ડાંગ જિલ્લાનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, જ્યાંની સુંદરતા માણવા માટે લાખો પ્રવાસીઓ આવે છે. પરંતુ આ સુંદરતાની પાછળ એક ખૂબ જ કદરૂપી અને ચિંતાજનક હકીકત છુપાયેલી છે. પ્રવાસન સ્થળની સ્વચ્છતાના દાવાઓ વચ્ચે સાપુતારા હેલિપેડ પાછળ ગંદકીનો મોટો ઢગલો થયો છે, જે પ્રશાસનની બેદરકારીની પોલ ખોલી રહ્યો છે. સાપુતારા હેલિપેડની પાછળના વિસ્તારમાં ખુલ્લેઆમ કચરો નાખવામાં આવી રહ્યો છે. આ કોઈ સામાન્ય કચરો નથી, પરંતુ પ્લાસ્ટિક અને ગંદકીનો ડુંગર છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં આ દ્રશ્યો જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ગંદકીના ઢગલામાં જેને આપણે ગાય માતા કહીને પૂજીએ છીએ, તે ગાયો પ્લાસ્ટિક અને ઝેરી કચરો ખાવા મજબૂર બની છે. માત્ર ગાય જ નહીં, ઘોડા અને સુવર જેવા અનેક જાનવરો પણ અહીંથી અન્ન શોધી રહ્યા છે. અમે ગાયને માતા માનીએ છીએ, પણ તંત્રની બેદરકારીને કારણે ત્યાં પ્લાસ્ટિક ખાઈને કઈ રીતે જીવતી હશે? આ ખૂબ જ દુઃખદ દ્રશ્ય છે. સ્થાનિક રહેવાસી સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓ પણ આ ગંદકી જોઈને નારાજ થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે આવી ગંદકી પ્રવાસન સ્થળની છબી બગાડી રહી છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓની માંગ છે કે હેલિપેડ પાછળના કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. ફરીથી કચરો ન ફેંકાય તે માટે કડક કાયદાકીય કાર્યવાહી થાય. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ માત્ર જાનવરો માટે જ નહીં, પરંતુ સાપુતારાના પ્રવાસન માટે પણ કલંકરૂપ સાબિત થશે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને આ નિર્દોષ જાનવરોને ક્યારે મુક્તિ મળે છે.